ભારતીય અર્થવ્યવસ્થામાં ખૂબ મોટો ફાળો છે આ જિલ્લાનો અને લગભગ મોટા પ્રકલ્પો જેટલા બી છે એ બધા આપના પાસે આવ્યા છે અને એના સાથે સાથે આ એક મિની ભારત બી છે. અહીંયા દરેક સ્ટેટનો કોઈને કોઈક માણસ મળી જાય છે. કઈ રીતે આપ અહીંયાની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરો છો? ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ સેફટી માટે પણ જે કોઈ નાનામાં નાના ઇન્સિડન્ટ્સ જે પોલીસના ધ્યાને આવતા હોય એમાં લોકોને પણ સેફટી મળે પ્લસ ઇન્ડસ્ટ્રીઝને પણ કોઈ એમાં તકલીફ નહીં પડે એ બાબતની જે છે ખાસ ધ્યાન પોલીસ દ્વારા રાખવામાં આવતું હોય છે. પૂર્વ કચ્છની પોલીસ ટેકનોલોજીકલી જોઈએ તો કેટલી સુદૃઢ છે? શું વ્યવસ્થાઓ છે આપણે જેથી આપણે ટેકનોલોજીકલ સજ્જ કહી શકીએ? ઓપરેશન સિંદૂર થયો એના પછી આને વધારે ઇન્ટેન્સિફાઈ કરવામાં આવ્યું અને અત્યારે એવી પરિસ્થિતિ છે કે આ બંને બોર્ડર પોલીસ સ્ટેશનના બધાય ગામડાઓ સીસીટીવીથી કવર છે. જોઈ રહ્યા છે કે જેટલા બી ગેરકાયદેસર દબાણ હોય એવા ગેર પ્રવૃત્તિઓમાં લાગેલા લોકો એના એક મિશન ક્લીન ઓપરેશન ચાલુ કર્યું છે આપે. અગર છેલ્લા એક વર્ષનું આપણે એમાં કામગીરી ગણીએ તો આ જિલ્લામાં 25 લાખ સ્ક્વેર મીટરથી વધારે એવી સરકારી જગ્યાના દબાણ જે છે ક્લિયર કરવામાં આવ્યા છે. વાત કરીએ તો આપનું નામ ડિટેક્શન કિંગ તરીકે ઓળખા છે. એક વખત એવું બનાવ બનેલો કે 6-7 માતાજીના મંદિરોમાં એક સાથે ચોરી થઈ. હમણાં અહીંયા એક જૈન દેરાસરમાં પણ એક ચોરી થઈ. એટલે એવા બધા બનાવોમાં પોલીસ દ્વારા ઝડપી રીતે એને ડિટેક્શન કરવામાં આવ્યું. જેટલું પણ મંદિર સાથે જોડાયેલું મુદ્દામાલ હતું એમને પણ રિકવર કરવામાં આવ્યું. તેરા તુજકો અર્પણ એક બહુ સારો ઇનિશિયેટિવ ગુજરાત પોલીસનું છે. તો એમાં કઈ રીતે કામગીરી થઈ રહી છે? અહીંયાના લોકો સેટિસ્ફાઈડ છે કે એમને જે વસ્તુ ગઈ છે એમને પાછી મળી ગઈ છે? ડેપ્યુટી સીએમ શ્રી જ્યારે MOS હોમ શ્રી હતા ત્યારે જે જિલ્લાનો પ્રવાસ હતો ત્યારે એમના હાથોથી પણ જે છે એવા ભોગ બનનારોને મુદ્દામાં સોંપવાનું પણ જે છે એક સહયોગ બન્યું હતું. નમસ્કાર, ગુજરાત ફર્સ્ટનું વિશેષ અભિગમ સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં આપનું સ્વાગત છે. હું છું ડૉક્ટર વિવેક ભટ્ટ અને અમે પહોંચ્યા છે કચ્છમાં. ભૌગોલિક દૃષ્ટિથી કચ્છ ખૂબ મોટો જિલ્લો છે એટલે બે ભાગમાં વહેંચાયેલો છે, પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ. અમે પૂર્વ કચ્છ ગાંધીધામમાં છે જે કચ્છની આર્થિક રાજધાની કહેવાય છે. દેશની અર્થવ્યવસ્થામાં આ જિલ્લાનો ખૂબ મોટો ફાળો છે. લગાતાર વિકાસ થઈ રહ્યો છે અને આ જિલ્લાની સુરક્ષા અને સલામતીની જવાબદારી જિલ્લા વડા પાસે છે. આજે આપણા વિશેષ અતિથિ બન્યા છે કચ્છ પૂર્વ જિલ્લાના SP શ્રી સાગર બાગમારજી. સ્વાગત છે સર આપનું. સર, ભારતીય અર્થવ્યવસ્થામાં ખૂબ મોટો ફાળો છે આ જિલ્લાનો અને લગભગ મોટા પ્રકલ્પો જેટલા બી છે એ બધા આપના પાસે આવ્યા છે અને એના સાથે સાથે આ એક મિની ભારત બી છે. અહીંયા દરેક સ્ટેટનો કોઈને કોઈક માણસ મળી જાય છે. કઈ રીતે આપ અહીંયાની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરો છો? સૌથી પહેલાં હું ગુજરાત ફર્સ્ટને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ કરું છું કે આ જે વ્હીલ્સનું ઇનિશિયેટિવ જે છે આ એક ખૂબ યુનિક ઇનિશિયેટિવ છે અને એમાં જે રીતની આપણે કલ્પના કરીએ કે એકદમ ફિલ્ડ ઉપર પહોંચીને રિપોર્ટિંગ કરવાની, એ જ ઉદ્દેશ્ય સાથે જે આ વસ્તુ થઈ રહી છે સ્ટુડિયો ઓન વ્હીલ્સ, આ ઇનિશિયેટિવ માટે ચેનલને ખૂબ ખૂબ ધન્યવાદ અને મેની કોંગ્રેચ્યુલેશન્સ. રહી વાત આપણે કચ્છ જિલ્લાની અને એમાં પણ પૂર્વ કચ્છની, જેમાં આપ વાત કરી કે પૂર્વ કચ્છ જે ડિસ્ટ્રિક્ટ છે એ પોલીસ ડિસ્ટ્રિક્ટ બે છે, જેમાં એક પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ. અને પૂર્વ કચ્છમાં ગાંધીધામ અહીંયા હેડક્વાર્ટર છે. ઓવરઓલ જે રાજ્ય સરકારશ્રીનું જે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ બાબતનું જે ઇનિશિયેટિવ રહેતું હોય છે એ ઇન્ડસ્ટ્રીનું ગ્રોથ અને ખાસ કરીને જ્યારે માનનીય વડાપ્રધાન જે છે જ્યારે CM સાહેબ હતા ત્યારથી જે ડિસ્ટ્રિક્ટનું ઓવરઓલ જે ડેવલપમેન્ટ સ્ટોરી ચાલુ થયો એમાં અત્યારની પરિસ્થિતિમાં લગભગ દરેક સેક્ટરની ઇન્ડસ્ટ્રીઝ આ જિલ્લામાં સ્ટેબ્લિશ છે. અમુક મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે જેનું વર્લ્ડ લેવલ ઉપર પણ ટ્રેડ થાય છે. પ્લસ અહીંયા પોર્ટ પણ છે જે એક ઇન્ડિયાના મેજર પોર્ટમાં આવે છે, કંડલા પોર્ટ. એની સાથે સાથે એક નવું પોર્ટ પણ ડેવલપ થઈ રહ્યું છે જે DP વર્લ્ડનું કોઓપરેશન સાથે થઈ રહ્યું છે. ઓવરઓલ જે સિક્યોરિટી અને સેફટીની વાત છે, સેફટી અને સિક્યોરિટી ઇન્ડસ્ટ્રીયલ સેફટી માટે પણ, આમ નાગરિકની સુરક્ષા માટે પણ જે છે ખૂબ જરૂરી હોય છે. જેના માટે અહીંયા ડિસ્ટ્રિક્ટમાં અમારે જે પોલીસ એસ્ટેબ્લિશમેન્ટ સાથે ઓવરઓલ ફિલ્ડની સિક્યોરિટી માટે અહીંયા જે પોલીસ સ્ટેશન લેવલે જે વર્કિંગ થઈ રહ્યું હોય છે એ બાબતમાં અમે દરેક બાબતમાં ખાસ ધ્યાન રાખતા હોય છે. અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ સેફટી માટે પણ જે કોઈ નાનામાં નાના ઇન્સિડન્ટ્સ જે પોલીસના ધ્યાને આવતા હોય એમાં લોકોને પણ સેફટી મળે પ્લસ ઇન્ડસ્ટ્રીઝને પણ કોઈ એમાં તકલીફ નહીં પડે
એ બાબતની જે છે ખાસ ધ્યાન પોલીસ દ્વારા રાખવામાં આવતું હોય છે. પ્લસ એની સાથે સાથે રેગ્યુલરલી અમારા દ્વારા અને લોકલ ફિલ્ડ પોલીસ સ્ટેશન દ્વારા જે છે જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝ જેટલી પણ યુનિટ્સ અહીંયા છે એ બધી યુનિટ્સ સાથે પણ જે છે ઇન્ટરેક્શન થતું હોય છે. એ લોકોના કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય, લેબર્સના લગતા હોય, કોઈ થેફ્ટના લગતા હોય અથવા તો કોઈ ચીટિંગના લગતા હોય, એના માટે પણ જે છે પોલીસ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. અને પ્લસ હમણાં રાજ્ય સરકારશ્રી દ્વારા ઇનિશિયેટિવ લઈને આ જિલ્લામાં, કારણ કે જે રીતની અહીંયા આર્થિક ગતિવિધિઓ, જે રીતનું બિઝનેસ અહીંયા થતું હોય છે અને એમાં અગર કોઈ જે છે પોલીસની લગતી જ્યારે કોઈ કામ અથવા જરૂરત પડતી હોય અને જે કોઈ ચીટિંગના બનાવો, આર્થિક ગુનાઓ એવા બનતા હોય, એના માટે સરકારશ્રી દ્વારા સ્પેશિયલી જે છે આ જિલ્લા માટે આર્થિક ગુના નિવારણ શાખા પણ મંજૂર કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં એને ચાલુ પણ કરવામાં આવશે. એ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ખાસ મોટો અને ખાસ ઉદ્દેશ્ય પોલીસનું રહે છે ઇન્ડસ્ટ્રીયલ સેફટી માટે, ઇન્ડસ્ટ્રીયલની ઓવરઓલ ગ્રોથ માટે કોઈ તકલીફ નહીં પડે. પ્લસ એની સાથે સાથે લોકલ જે અહીંયાના બધા નાગરિકો છે એ પણ ઇન્ડસ્ટ્રી સાથે અને ઇન્ડસ્ટ્રીઝ પણ એમના સાથે ગ્રોથ કરે, એ ઉદ્દેશ્ય સાથે પણ પોલીસ જે છે ફિલ્ડમાં એ રીતની કામ કરતી હોય છે. સર, આજે ટેકનોલોજીનો યુગ છે, તો પૂર્વ કચ્છની પોલીસ ટેકનોલોજીકલી જોઈએ તો કેટલી સુદૃઢ છે? શું વ્યવસ્થાઓ છે આપણે જેથી આપણે ટેકનોલોજીકલ સજ્જ કહી શકીએ? જે રીતનું અત્યારની પરિસ્થિતિમાં અને અત્યારના સમયમાં આપણે બધી જગ્યાએ ટેકનોલોજીનો યુગ ને ટેકનોલોજી વાપરતા હોઈએ છીએ, એમાં અમારો ઉદ્દેશ્ય દરેક ફિલ્ડમાં જે છે કે મેક્સિમમ ટેકનોલોજીનો એમાં ઉપયોગ થાય. ખાસ કરીને આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા આજથી 5-6 વર્ષ પહેલાં જે આપણા પૂર્વ કચ્છ જિલ્લાનું ગાંધીધામ જે એક શહેર છે એ સીસીટીવી કેમેરાથી કવર્ડ હતું, જે રાજ્ય સરકારશ્રીનું નેત્રમ ઇનિશિયેટિવ છે અને એમાં બધી જગ્યાએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સ્ટેબ્લિશ કરવામાં આવ્યા. પણ હવે અત્યારે જે એનું નેટવર્ક એક્સપેન્ડ થઈ રહ્યું છે એમાં અહીંયા બધી નગરપાલિકાઓને પણ કવર કરી દેવામાં આવી છે, જેમ કે અંજાર શહેર છે, રાપર છે, ભચાઉ છે. આ જે સીસીટીવીનું નેટવર્ક ઊભો થઈ રહ્યું છે એ સીસીટીવીના નેટવર્કમાં ઘણું બધું સેફટી માટે પણ, કોઈ ક્રાઇમને ડિટરન્સ કરવા માટે પણ અને કોઈ ક્રાઇમને પ્રિવેન્ટ કરવા માટે પણ અને કોઈ ક્રાઇમ જે થતું હોય એને ઝડપથી ડિટેક્શન કરવા માટે પણ જે ખાસ મદદ મળતી હોય છે. એની સાથે સાથે જિલ્લા લેવલે જિલ્લા પોલીસ દ્વારા એક ખાસ ઇનિશિયેટિવ પણ જે છે છેલ્લા 1 વર્ષથી ચાલુ કરવામાં આવ્યો, જેમાં સેફ ઈસ્ટ કચ્છ કેમ્પેન. એમાં અમે લોકો જે ખાસ ધ્યાન રાખ્યું, જે અહીંયા જિલ્લાના 2 બોર્ડર પોલીસ સ્ટેશન છે, ખડીર પોલીસ સ્ટેશન અને બાલાસર પોલીસ સ્ટેશન, એ પોલીસ સ્ટેશનના જેટલા બધા ગામડાઓ છે એ ગામડાઓને સીસીટીવીથી કવર કરવાનું એક ઇનિશિયેટિવ રાખવામાં આવ્યું. અને ખાસ કરીને જ્યારે આપણે ઓપરેશન સિંદૂર થયો એના પછી આને વધારે ઇન્ટેન્સિફાઈ કરવામાં આવ્યું અને અત્યારે એવી પરિસ્થિતિ છે કે આ બંને બોર્ડર પોલીસ સ્ટેશનના બધાય ગામડાઓ સીસીટીવીથી કવર છે. આ જ્યારે બંને ગામડાઓમાં, બંને પોલીસ સ્ટેશનોમાં આ ઇનિશિયેટિવ સક્સેસફુલ રહ્યો, ત્યારે આખા ઇનિશિયેટિવને અમે ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર જે છે એમને મોડિફાઈ કરવામાં આવ્યું અને હવે લગભગ આખા ડિસ્ટ્રિક્ટના જેટલા પણ ગામડાઓ છે 80% વધારે ગામડાઓ સીસીટીવીથી કવર થઈ ગયા છે. એ બધાય ગામડાઓમાં જે સીસીટીવી લાગ્યા છે એ લોકલ ગ્રામ પંચાયતની ભાગીદારીથી, લોકલ જે લોકો જે બહાર રહેતા હોય એ દાતાઓશ્રીઓના સહયોગથી અને અમુક સામાજિક સંગઠનોના સહયોગથી લાગ્યા છે. આ વાત રહી સીસીટીવીની. પ્લસ એની સાથે સાથે જિલ્લામાં અહીંયા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પણ જે છે એક સ્થાપિત થયેલું છે. અત્યારના સમયમાં જે આપણે ટેકનોલોજીનો યુગ છે અને લોકો ટેકનોલોજી જ્યારે આ વાપરતા હોય તો અમુક એવા તત્વો હોય જે એમને મિસયુઝ પણ કરતા હોય, એટલે અમુક લોકો જે એના ભોગ બનતા હોય સાયબર ક્રાઇમના, એમને ટેકલ કરવા માટે પોલીસ દ્વારા જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અહીંયા જે ઉપસ્થિત છે અને જે એનો કાર્યરીતિ થઈ રહી છે એ પ્રમાણે એવા ક્રાઇમને ડિટેક્શન અને એવા ક્રાઇમને ડિટરન્સ કરવા માટે પણ જે છે ટેકનોલોજીનો ઉપયોગ લેવામાં આવી રહ્યો છે. પ્લસ એની સાથે સાથે અમુક વસ્તુઓ એવી છે જે લોકો પાસે ઝડપથી પહોંચે, કોઈ પણ એવી નાની મોટી માહિતી હોય એ પણ ઝડપથી પહોંચે, એટલે એનામાં અમારે દ્વારા જે અલગ અલગ ચેટબોટ પણ એમને ડેવલપ કરવામાં આવ્યા છે, જે અહીંયા જિલ્લા પોલીસ લેવલે અલગ અલગ ચાલતા હોય છે, ખાસ કરીને સાયબર ક્રાઇમ બાબતનું હોય. પ્લસ એની સાથે સાથે જે અલગ અલગ પોલીસ સ્ટેશન લેવલ હોય એમાં પણ ક્રાઇમના ઇન્વેસ્ટિગેશન માટે પણ, ક્રાઇમના પ્રિવેન્શન માટે પણ જે છે ટેકનોલોજીનો ઉપયોગ ધીરે ધીરે એમને વધારવામાં આવી રહ્યો છે. સર, આ જે ડિજિટલ અરેસ્ટ અત્યારે ખૂબ ચાલે છે અને અહીંયા તો આપણા ખૂબ ઇકોનોમી ઝોન છે, તો એવા કોઈ કેસીસ આપણે સોલ્વ કર્યા છે, કોઈ ડિટેક્ટ થયા છે આપણે? જે ડિજિટલ અરેસ્ટની બાબત છે એ ઓવરઓલ પોલીસ ડિપાર્ટમેન્ટ માટે ખૂબ ચેલેન્જિંગ અને ખૂબ ચિંતાજનક બાબત પણ છે. અને સાયબર ક્રાઇમ ઓવરઓલ જે પર્સપેક્ટિવમાં ગણીએ એમાં પોલીસ ડિપાર્ટમેન્ટનું એક એક્સપિરિયન્સ એવું રહેલું છે કે આ બાબતમાં જેટલા લોકો વધારે જાગૃત થાય એમને પ્રિવેન્ટ કરવા માટે પોલીસને પણ મદદ મળે અને લોકો પણ જે છે એના ભોગ બનતા બચે.
એટલે અત્યારના સમયમાં જે ડિજિટલ અરેસ્ટનું જે આખું એક જે ક્રાઇમનો સિનેરિયો ચાલી રહ્યો છે, અહીંયા જિલ્લામાં પણ એવા અલગ અલગ બનાવો બનેલા છે. હમણાં પણ થોડા ટાઈમ પહેલાં એક જે છે કપલ એનું ભોગ બન્યો, અને આજથી 5 મહિના પહેલાં પણ એક બનાવ બનેલો હતો જેમાં એક રિટાયર્ડ ગવર્મેન્ટ એમ્પ્લોયી હતા, એમને સાથે જે છે ડિજિટલ અરેસ્ટ થયો. એમાં અને પ્લસ એવા અલગ અલગ બનાવોમાં પોલીસને ડિટેક્ટ કરવામાં પણ ખૂબ મદદ મળી છે. અમુક જે આરોપીઓ છે વેસ્ટ બેંગોલથી હોય, પ્લસ અમુક આરોપીઓ પાનીપતથી, અને પ્લસ રાજસ્થાનના અત્યારે જે એક નવું હોટસ્પોટ ડેવલપ થઈ રહ્યું છે ભરતપુર, ત્યાંથી આરોપીઓને પકડવામાં સફળતા પણ મળી છે. અને જે રીતના બનાવ બની રહ્યા છે એ બનાવોને ટેકલ કરવા માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું છે એ પણ અત્યારે એની વર્કિંગ ચાલી રહી છે, તાકી એવા બનાવોને ડિટેક્શન કરવામાં પણ મદદ મળે. પ્લસ એની સાથે સાથે દર વખતે અમે લોકો જ્યાંય પણ સિનિયર અધિકારી તરીકે હું પણ, અમારા ડીવાયએસપી શ્રી પણ, અને અમારા જેટલા પણ થાણાધિકારી છે એ બધા જ્યારે કોઈ પણ જગ્યાએ લોકોની મેદની ભેગી થતી હોય ત્યાં અમે લોકો સાયબર ક્રાઇમ બાબતમાં ખાસ જાગૃતિ માટે લોકોને અપીલ કરતા હોઈએ છીએ કે કોઈ પણ જાતનું સાયબર ક્રાઇમ હોય જેમાં ડિજિટલ અરેસ્ટ હોય, ભલે કોઈ મોબાઈલથી મેસેજ આવેલું હોય અથવા કોઈ પણ બાબતનું હોય, એવા ક્રાઇમથી, એવા લોભામણીથી, એવા લોભ લાલચથી જેટલા લોકો જાગૃત રહેશે, જેટલા લોકો બચશે, એને અમારે પણ એમાં કમ મહેનત કરવી પડે પોલીસ ડિપાર્ટમેન્ટ તરીકે, કારણ કે એવા બનાવો ઓછા મળશે. પ્લસ એની સાથે સાથે લોકો પણ એના ઓછા ભોગ બને, એ પણ અમારું એક ખાસ ઉદ્દેશ્ય અને ખાસ ધ્યેય રહેતું હોય છે. મ્યુલ હન્ટ બી ઓપરેશન ચાલ્યું, જેમાં લોકોના ખૂબ એકાઉન્ટ્સ છે, એ બી આપ એમને એની અવેરનેસ આપો છો? બિલકુલ. જે મ્યુલ અકાઉન્ટ્સ બાબતની વાત છે, જે રાજ્ય સરકાર શ્રી દ્વારા હમણાં જે એક આખું ડ્રાઈવ ચલાવવામાં આવ્યું, એમાં આ જિલ્લામાં પણ કાર્યવાહી થઈ, અને એની સાથે સાથે આજથી 1 વર્ષ પહેલાં પણ આ જિલ્લાના જે ખાસ કરીને વાગડ વિસ્તાર છે, ત્યાં વાગડ વિસ્તારોમાં એવા મ્યુલ અકાઉન્ટ્સ ધ્યાને આવેલા હતા, જેના અનુસંધાને અમારા દ્વારા અહીંયા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુના પણ દાખલ કરવામાં આવ્યા, એવા આરોપીઓને પણ અટક કરવામાં આવ્યું, અને આખું જે નેટવર્ક હતું એ નેટવર્ક પણ જે છે બસ્ટ કરવામાં આવ્યું. અને અત્યારના પરિસ્થિતિમાં પણ જે રીતનું ઇનિશિયેટિવ રાજ્ય સરકાર શ્રી દ્વારા એના લેવલથી ચાલી રહ્યો છે, એમાં આ જિલ્લા પણ અત્યારે કામગીરી ચાલી રહી છે. અને અમુક દિવસોમાં, થોડા દિવસોમાં જે છે આ બાબતમાં જે છે પોલીસ દ્વારા એક ખાસ કામગીરી પણ કરવામાં આવશે, કારણ કે આની જે પરિસ્થિતિ હોય છે એમાં અમુક સ્ટડી રિક્વાયરમેન્ટ હોય છે, એનું ગ્રાઉન્ડ પણ સ્ટડી કરવાનું થતું હોય છે, અને એ બધી બાબતો જ્યારે ભેગી થાય ત્યારે જે છે આ બાબતમાં એક ખાસ કામગીરી પણ જે છે મ્યુલ અકાઉન્ટ બાબતમાં કરવામાં આવશે. સર, અહીંયા થોડાક દિવસોમાં અમે જોઈ રહ્યા છીએ કે જેટલા બી ગેરકાયદેસર દબાણ હોય, એવા ગેર પ્રવૃત્તિઓમાં લાગેલા લોકો, એના એક મિશન ક્લીન ઓપરેશન ચાલુ કર્યું છે આપે, અને એમાં ખૂબ મોટી સફળતા મળી રહી છે. તો આ ઓપરેશનને કઈ રીતે જુઓ છો? શું ખરેખર અહીંયા જે લોકોએ દબાણ કર્યા છે એ લોકોને અંદર હવે ફફડાટ આવી ગઈ છે કે આવું ના ચાલે? ખાસ કરીને જ્યારે આ ઓવરઓલ ગેરકાયદેસર દબાણો ઉપર જે અસામાજિક તત્વો એવા હોય, એ લોકોના કોઈ પણ બાબતનું ગેરકાયદેસર દબાણ હોય, ભલે કોઈ ખાલી પ્લોટ ઉપર કબજો કરેલો હોય, મકાન હોય, કોઈ ફાર્મ હાઉસ હોય, અથવા કમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવાના હોય, એમાં જ્યારે સરકારશ્રી તરફથી સૂચના મળી ત્યારે માનનીય ડીજી સાહેબ અને અમારા બોર્ડર રેન્જના આઈજી સાહેબ દ્વારા ખાસ એમાં ગાઈડન્સ મળ્યું કે આ બાબતમાં પ્રોપર અને કડક કાર્યવાહી કરવાની છે. ત્યારથી લઈને જિલ્લા પોલીસ દ્વારા એવા જેટલા લોકો હતા, ખાસ કરીને સૌથી પહેલાં એ લોકોનું એક ડોઝિયર બનાવવામાં આવ્યું પોલીસ સ્ટેશન વાઇઝ. પછી જ્યારે આ ડોઝિયર બન્યું તો ત્યારે એક અલગથી સ્ટડી કરવામાં આવી કે કોણ આરોપીનું કઈ જગ્યાએ કેટલું સરકારી જગ્યા ઉપર દબાણ છે. આ આખી જ્યારે સ્ટડી કરવામાં આવી અને એનું કમ્પ્લીશન થયું ત્યારે વહીવટી તંત્રના સહયોગને લઈને આ બાબતમાં દરેક એકદમ ફેઝ વાઇઝ જે છે એમાં કાર્યવાહી કરવામાં આવી, અને અત્યાર સુધીમાં અગર આપણે ગણીએ તો 125થી વધારે એવા આરોપીઓના જેટલા પણ ગેરકાયદેસર દબાણો હતા એ દબાણોને દૂર કરવામાં આવ્યા છે. આ જે જિલ્લો છે, અહીંયા કંડલા પોર્ટ જે સ્થાપિત છે, કંડલા પોર્ટ ભારતનું એક મેજર પોર્ટમાં આવે છે, અને એક સેન્સિટિવ અને સિક્યોરિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ મહત્વપૂર્ણ જગ્યા છે. કંડલા પોર્ટના આજુબાજુના વિસ્તારમાં પણ એક બન્ના વિસ્તાર છે, મીઠા પોર્ટ વિસ્તાર છે, ત્યાં પણ ખૂબ મોટા પાયે જે છે ત્યાં દબાણો કરેલા હતા, અને એમાં જે લોકો રહેતા હતા એ લોકો ત્યાંની પાઇપલાઇન ચોરી હોય, બીજા જે ક્રાઇમ બનતા હોય, શરીર સંબંધી એવા ગુનાઓ હોય, પ્લસ કોસ્ટલ સિક્યોરિટી, દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કંડલા પોર્ટ વિસ્તાર, જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જે આરોપીઓ દ્વારા મકાનો બનાવવામાં આવેલા હતા, સરકારી જગ્યાઓ ઉપર દબાણો કરેલા હતા, ફાર્મ હાઉસ બનાવવામાં આવેલા હતા, દુકાનો બનાવવામાં આવેલી હતી, કમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવામાં આવેલા હતા, એ ફેઝ વાઇઝ વહીવટી તંત્રના સહયોગને લઈને કન્ટિન્યુઅસલી એમાં ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે. અને એમાં અત્યાર સુધીમાં અગર છેલ્લા 1 વર્ષનું આપણે એમાં કામગીરી ગણીએ તો આ જિલ્લામાં
25 લાખ સ્ક્વેર મીટરથી વધારે એવી સરકારી જગ્યાના દબાણ જે છે એ ક્લિયર કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં પણ જે છે આ કાર્યવાહી અવિરત ચાલવાની છે. અને ખાસ કરીને એમાં જે સરકારશ્રીનું એક ખાસ ધ્યેય હતું કે આવી જે જગ્યાઓ હોય એ જગ્યાઓને ફરીથી રિક્લેમ કરીને એમાં કોઈ સારી એવી વસ્તુ બનાવીએ. તો એમાં જે અમારા ડિપાર્ટમેન્ટનું જે લગતું કામ છે, અમુક જે વસ્તુઓ હતી, ખાસ કરીને અંજાર પોલીસ સ્ટેશનમાં જે અમે લોકો એવા ફાર્મ હાઉસ જે છે દબાણમાં કરેલા તે ખાલી કરાવ્યા. આજથી 6 મહિના પહેલાં એમાં કામગીરી ચાલુ થઈ. આ જગ્યા ક્લિયર પણ થઈ, દબાણ આખું દૂર કરવામાં આવ્યું અને આ જગ્યા ઉપર જે છે અત્યારે પોલીસ સ્ટેશન પણ એક બિલ્ડઅપ કરવામાં આવી છે. પોલીસ ચોકી જે છે એને આખી નિર્માણ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ પોલીસ ચોકીનું જે છે એનું ઉદ્ઘાટન પણ થશે અને ત્યાં પોલીસ દ્વારા કામગીરી પણ કરવામાં આવશે. એવી જ રીતે જે છે જેટલી પણ બીજી એવી ગેરકાયદેસર દબાણ કરેલી જે ખાલી જગ્યાઓ જે છે, અહીંયા વહીવટીતંત્રને સાથે રાખીને એમને દ્વારા શું શું વસ્તુઓ અહીંયા નિર્મિત થઈ શકે, પ્લસ બીજો શું કામ થઈ શકે જે સરકારને કામે લાગે, એ પ્રમાણેની કાર્યવાહી પણ જે છે અહીંયા જેટલી પણ એવા અસામાજિક તત્વો દ્વારા જે છે દબાણ કરેલું હતું એ જગ્યાઓ પર કરવામાં આવી રહ્યું છે. આ ખૂબ સારું કામ થયું છે, કેમ કે ગઈકાલે જ અમે કાંડલા પોર્ટના ચેરમેન સુશીલ કુમાર સિંહજી સાથે ઇન્ટરવ્યૂ કર્યું હતું અને એમને ખૂબ વખાણ કર્યા છે ગુજરાત પોલીસના કે એમના સહયોગથી ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે. પણ સર, ઘણીવાર અમુક લોકો આને ધાર્મિક લાગણી સાથે બી જોડી દેતા હોય છે કે અમારું તો ધાર્મિક સ્થળ છે, અમારું ધર્મ સ્થળ તોડી નાખ્યું. તો આવા બધા સેન્સિટિવ ઇશ્યુઝને આપ કઈ રીતે હેન્ડલ કરો છો? જ્યારે પણ આવી વસ્તુ ખાસ કરીને કોઈ સરકારી જગ્યા ઉપર દબાણ કરેલું હોય ને એવી કોઈ ધાર્મિક જગ્યાઓ પણ ત્યાં આવતી હોય, ખાસ કરીને જેટલા પણ એ સમાજના જે આગેવાન હોય, ધર્મગુરુ હોય, એ બધાને પણ જે છે તંત્ર દ્વારા પણ સમજ કરવામાં આવતી હોય છે. પોલીસ દ્વારા પણ એ લોકો સાથે કોર્ડિનેશન મિટિંગ એમાં થતી હોય છે અને પ્લસ જે વસ્તુઓ એ લોકોને ખાસ સમજાવવાની થતી હોય છે કે જે સરકારી જગ્યા છે એમનો ઉપયોગ ખરેખર જે સરકારી કામ ઉપર થવું જોઈએ એના માટેનું છે અને એમાં કોઈ સાથે પેલું કોઈ ભેદભાવ પણ કરવામાં આવતું નથી અને ખરેખર જે સરકારી નિયમ પ્રમાણે જે કામગીરી કરવાની થતી હોય એ કામગીરીના ભાગરૂપે જે છે એવા દબાણો પણ જે છે સક્સેસફુલી અહીંયા દૂર કરવામાં પણ આવ્યા છે. 10 દિવસ પહેલાં હમણાં અહીંયા ગાંધીધામના આદિપુર શહેરમાં પણ એક એવી જે ધાર્મિક જગ્યા હતી એમને પણ જે છે દૂર કરવામાં આવી. એટલે લોકો પણ એ લોકો સમજતા હોય છે, જેટલા પણ સમાજના આગેવાનો હોય એ પણ પછી જ્યારે તંત્ર દ્વારા સારી રીતે સમજણ કરવામાં આવતી હોય તો એ લોકો પણ સહયોગ આપીને એવી જગ્યાઓને ખુલ્લી કરવામાં પણ તંત્રને મદદ પણ લાગતા હોય છે ને એમાં અત્યાર સુધીમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ ધાર્મિક દબાણો પણ જે છે દૂર કરવામાં આવ્યા છે અને એમાં ખૂબ સારો સહયોગ તંત્રને મળ્યો છે અને એમાં જેટલા પણ આગેવાનો હતા એ પણ સારી રીતે જે છે તંત્રને સહયોગ આપ્યો છે. ગુજરાત પોલીસના ઓવરઓલ વાત કરીએ તો આપનું નામ ડિટેક્શન કિંગ તરીકે ઓળખા છે. ઘણા બધા ઓફિસરો જોડે વાત કરતા હોય તો એ વખાણ કરતા હોય છે કે પૂર્વ કચ્છનું ડિટેક્શન બહુ સોલિડ છે. તો કઈ રીતે આપ સુનિશ્ચિત કરો છો, કયો એવો શું પ્લાનિંગ કરો છો જેથી બધા જ કેસ ફટાફટ ડિટેક્ટ થાય છે આપના? એમાં વિવેકભાઈ જે ડિટેક્શનની જે વાત છે, ખાસ કરીને પોલીસનું દરેક જગ્યાએ કોઈ પણ યુનિટ હોય, કોઈ પણ જગ્યા હોય, દરેક જગ્યાએ ખાસ ધ્યેય રહેતો હોય છે કે અગર કોઈ એવું ગંભીર બનાવ બની જાય, બનાવ નાનું પણ હોય મોટું પણ હોય, પણ કોઈ એવું બનાવ બને જેમાં પોલીસ માટે ખાસ કરીને પડકારજનક થતું હોય છે, ભલે કોઈ જગ્યાએ કોઈ મર્ડર થઈ ગયું અથવા કોઈ લૂંટનો બનાવ બની ગયું, કોઈ કિડનેપિંગનો બનાવ બની ગયું, કોઈ પણ એવા બનાવ બનતા હોય છે, કોઈ જગ્યાએ કદાચ કોઈ એવું ધાર્મિક જગ્યાએ પણ બનાવ બને જે સેન્સિટિવ હોય અને જે બધાની લાગણી સાથે પણ જોડાયેલું હોય છે, એવા બધા બનાવોમાં પણ ખાસ કરીને અમારી જેટલી પણ ટીમો છે એ સતત એમાં કામે લાગી જતી હોય છે. સિનિયર અધિકારીઓની તાત્કાલિક સ્પોટ ઉપર વિઝિટ, જેટલા પણ અમારા સ્ટાફ હોય, અમારા પોલીસ સ્ટેશનના અધિકારીઓ હોય, એ બધાએ જે છે તાત્કાલિક કામે લાગી જતા હોય છે અને ફર્સ્ટ ઓન ધ સ્પોટમાં ઇમિડિયેટ પ્રાયોરિટીમાં જે વસ્તુઓ આપણે ભેગી કરવાની થતી હોય અને જેટલા એના લિંક્સ હોય એ લિંક્સ ઉપર આખી ટીમ જે છે એમાં કામે લાગતી હોય છે. એમાં કોઈ એક વ્યક્તિનો ક્યારેય એમાં રોલ નહીં હોય, અધિકારી હોય, અમારા બધા સ્ટાફ હોય, એ બધાએ એવા જે સાથે કામે લાગતા હોય અને અલગ અલગ લિંકેજીસ જ્યારે સાથે જોડતા હોય તો એવા બધાએ બનાવોમાં જે છે અમને ડિટેક્શન કરવામાં ખાસ મદદ મળતી હોય છે. અને ઓવરઓલ અગર અમારું એક એક્સપિરિયન્સ જોઈએ તો છેલ્લા 2-3 વર્ષોમાં જે રીતનું સીસીટીવી જે છે અમને ડિટેક્શનમાં એક મદદ આપી છે, દરેક એવા મોટા બનાવોમાં, દરેક એવા પડકારરૂપ બનાવોમાં સીસીટીવી અમારે ખાસે મદદ લાગ્યું છે અને એમાં લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં, એ લોકોને પકડવામાં આ જે મદદ લાગી છે એમાં ડિટેક્શનને ઝડપથી કરવાનું એક ખાસ અમારો એક સહયોગ રહ્યો છે. પ્લસ અમારી ટીમ્સ જે છે બધી સારી રીતે એમાં જ્યારે એક્ટિવ થઈને કામ કરી દેતી હોય તો એમને ઝડપથી ડિટેક્ટ કરવામાં પણ ખાસ મદદ મળતી હોય છે. એટલે હું એવું માનું છું કે આ એક આખું ટીમ વર્ક છે
જે ટીમ વર્ક અમને છેલ્લે રિઝલ્ટ સુધી લઈ જતું હોય છે અને એ રિઝલ્ટમાં જ્યારે અમને ડિટેક્શનમાં ઝડપથી મદદ મળે ત્યારે એનું ઇમ્પ્લિમેન્ટેશન અને પ્લસ એનું જે રિઝલ્ટ ખાસ મળે કે આરોપીઓને પણ ઝડપથી પકડવામાં આવે. અને ખાસ કરીને જે અમુક એવા બનાવો હોય જેમાં લોકોની લાગણી સાથે જોડાયેલો હોય છે, માનો કે લૂંટના બનાવ હોય, મોટી મોટી એવી રકમની લૂંટ થયેલી છે, એમાં પણ જે ટીમ સારી રીતે કામ કરે અને જે કરી રહી છે એમાં લૂંટના બનાવોમાં પણ જે છે મેક્સિમમ અમાઉન્ટની રિકવરી, ઇમિડિયેટ રિકવરી પણ મળી છે. ધાર્મિક લાગણી સાથે જોડાયેલા એવા મંદિર ચોરીના પણ બનાવો બનેલા છે. અમારું વાગડ વિસ્તાર હોય ત્યાં એક વખત એવું બનાવ બનેલો કે 6-7 માતાજીના મંદિરોમાં એક સાથે ચોરી થઈ. હમણાં અહીંયા એક જૈન દેરાસરમાં પણ એક ચોરી થઈ. એટલે એવા બધા બનાવોમાં પોલીસ દ્વારા ઝડપી રીતે એને ડિટેક્શન કરવામાં આવ્યું. જેટલું પણ મંદિર સાથે જોડાયેલું મુદ્દામાલ હતું એમને પણ રિકવર કરવામાં આવ્યું. પ્લસ ખાસ કરીને એમાં ટીમ દ્વારા એવી મહેનત કરવામાં આવી કે જે એના આરોપીઓ હતા એ આપણે ગુજરાતના નહીં હતા, એ રાજસ્થાનના હતા અને એ પણ જંગલો વિસ્તારોમાં રહેતા હતા. તો ત્યાં જંગલોમાં રાત્રિમાં રહીને એમને કઈ રીતે ઝડપથી પકડવાનો, એવી ત્યાં ઉદયપુરના જંગલોમાં ગરાસિયા ગેંગને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. એટલે આ બધું એક ટીમવર્ક છે અને ટીમવર્કમાં જે હું માનું છું કે સારી રીતે બધાય કામ કરતા હોય તો ડિટેક્શનમાં બધાને એ રીતની સારી સફળતા જે છે મળવામાં ઝડપથી એમાં રિઝલ્ટ મળતું હોય છે. આપના કરિયરની વાત કરીએ તો સૌથી ચેલેન્જિંગ એવો કયો કિસ્સો યાદ આવે છે જે આપને લાગ્યું કે ના આ બહુ ચેલેન્જિંગ હતો પણ સક્સેસફુલી પાર પાડી? એમ તો હું માનું છું કે દરેક વસ્તુ જ્યારે પણ આપણે કોઈ જગ્યાએ કામ કરતા હોય તો ડેલી પર ડે એક ચેલેન્જ રીતે હોય છે અને એમાં નવું વસ્તુ દરેક દિવસે આપણે પાસે આવતી હોય છે. પણ જ્યારે હું એઝ એ એએસપી તરીકે રાજકોટ જિલ્લામાં હતું, જેતપુરમાં, ત્યારે મારી પાસે જે છે એક ગુસ્સીટોક કેસની ઇન્વેસ્ટિગેશન પણ આવી હતી. આ ઇન્વેસ્ટિગેશન હતી એ ટ્રિકી ઇન્વેસ્ટિગેશન હતી અને એમાં ઘણા બધા આરોપીઓ પણ જે છે એમાં ઇન્વોલ્વ હતા. એટલે 15 જેટલા આરોપીઓ એમાં ઇન્વોલ્વ હતા. પ્લસ એમાં જે તે વખતના ગોંડલ જેલના જેલર પણ જે છે એમને એમાં આરોપી તરીકે બનાવવામાં આવ્યા હતા. અને આ એક ડિફરન્ટ ટાઈપનું ઇન્વેસ્ટિગેશન હતું જેમાં પછી બધા આરોપીઓને ઝડપી પાડીને એમની જે મિલકત હતી એ મિલકતને પણ જે છે ટાંચમાં લેવામાં આવી હતી. રાજ્યનો પ્રથમ ગુસ્સીટોકમાં મિલકત સીઝ થયેલી. બિલકુલ. ત્યારે સરકારશ્રીમાં એમાં એની પ્રપોઝલ કરવામાં આવી હતી અને ત્યાંથી મંજૂરી મળ્યા પછી એને ગુસ્સીટોક હેઠળ જે છે એમને ટાંચમાં લેવામાં આવી હતી. આ એક લાંબી ઇન્વેસ્ટિગેશન હતી પણ એક સારું એમાં એક્સપિરિયન્સ પણ મળ્યું હતું અને થોડો ડિફરન્ટ વેમાં જે છે ઓવરઓલ ઇન્વેસ્ટિગેશનનું પર્સ્પેક્ટિવ પણ જે છે જાણવા મળ્યું હતું. તેરા તુજકો અર્પણ એક બહુ સારો ઇનિશિયેટિવ ગુજરાત પોલીસનું છે, તો એમાં કઈ રીતે કામગીરી થઈ રહી છે? અહીંયાના લોકો સેટિસ્ફાઈડ છે કે એમને જે વસ્તુ ગઈ છે એમને પાછી મળી ગઈ છે? ડેફિનેટલી જ્યારે આ ઇનિશિયેટિવ ઓવરઓલ સ્ટાર્ટ કરવામાં આવ્યું ત્યારે લોકોને, ઘણા બધા લોકોની એ બાબતની થોડી જાણ કમ હતી કે આ એક્ઝેક્ટલી છે શું. પણ જ્યારે એમની એક લોકલ યુનિટથી એનું પર્કોલેશન સ્ટાર્ટ થયું, પોલીસ સ્ટેશન લેવલથી જ્યારે લોકોને એમની જાણ થવા લાગી, એ નાની બાબતોમાં જે છે લોકોને એમની જાણ થઈ. પણ જ્યારે જાણ થઈ ત્યારે લોકોને વિશ્વાસ નહીં થયો કે આવી રીતે પણ થઈ શકે. ઘણા બધા લોકોના મોબાઈલ ખોવાઈ જતા હોય છે. જે ચોરીના બનાવો બને, એ ચોરીના બનાવોમાં જ્યારે એ લોકોનો મુદ્દામાલ જાય તો એ મુદ્દામાલ પહેલાં બહુ લાંબા ટાઈમ પછી એ લોકોને મળતું હતું. લૂંટનો મુદ્દામાલ હોય અથવા ધાર્મિક જગ્યાઓ પર જે ચોરી થતી હોય એનું મુદ્દામાલ હોય, એ બધી બાબતોમાં જ્યારે એમની રિકવરી થતી હોય ઇમિડિયેટલી વિધિન 7 days, વિધિન 10 days અથવા તો જેટલું ઝડપી નામદાર કોર્ટના સહયોગથી લઈને એમનું ઓર્ડર મળે ત્યારે ઇમિડિયેટ એમને આપવાનું જે આ વસ્તુ ચાલુ થઈ. અને છેલ્લા 1 વર્ષથી જ્યારે આપણે જોઈ રહ્યા છે કે હવે એવો એક માહોલ ઊભો થઈ ગયો છે કે અમારે પોલીસ સ્ટેશન લેવલથી જે અમારા થાણેધિકારી હોય, અમારા સ્ટાફ હોય, એ પોતે કોઈ પણ અગર કોઈ વ્યક્તિની મોબાઈલ ચોરીની ફરિયાદ પણ નોંધાઈ જતી હોય, કઈ રીતે મોબાઈલને ઝડપથી રિકવર કરવાનું, ઝડપથી પાછો જે મૂળ માલિક છે એમને સોંપવાનું, લૂંટના એવા બનાવો હોય જેમાં મુદ્દામાલ જે રિકવર થતું હોય એમના ઝડપથી સોંપવાનું. અને અહીંયા જિલ્લામાં 2-3 સહયોગ એવા પણ બન્યા જ્યારે ડેપ્યુટી સીએમ શ્રી જ્યારે MOS હોમ શ્રી હતા ત્યારે જે જિલ્લાનો પ્રવાસ હતો ત્યારે એમના હાથોથી પણ જે છે એવા ભોગ બનનારોને મુદ્દામાલ સોંપવાનું પણ જે છે એક સહયોગ બન્યું હતું. તો એ રીતના જ્યારે બનાવો અને જ્યારે મુદ્દામાલ ઝડપથી લોકોને મળતું હોય ત્યારે લોકોનો પણ જે છે સિસ્ટમ ઉપર વિશ્વાસ પણ વધતું હોય છે અને પોલીસના અમારા જે સ્ટાફ હોય, અમારા અધિકારી હોય, એમને પણ કામ કરવાની એક અલગ મજા આવતી હોય છે. અમુક એવા બનાવો પણ બન્યા જેમ કે હમણાં હું આપને વાત કરી કે મંદિર ચોરીના એવા બનાવો બન્યા હતા. જ્યારે આ મંદિર ચોરીનો બનાવ બન્યા, જે 6-7 મંદિરો એકસાથે તૂટ્યા, એક દિવસમાં બનાવ બન્યું જ્યારે, તો વિધિન 7 days જે છે એમાં આરોપી પણ પકડાઈ ગયા હતા. મુદ્દામાલનું નામદાર કોર્ટ તરફથી ઓર્ડર પણ થઈ ગયો હતું
અને પછી 7મા દિવસે અમારા બોર્ડર રેન્જના આઈજી શ્રીના હસ્તક જે છે એ જેટલા એમાં મંદિરના આગેવાનો હતા, જેટલા બધા લોકો એમને જોતા હતા, ટ્રસ્ટીઓઝ હતા, એમને હાજરીમાં જે છે આખું મુદ્દામાલ પણ અર્પણ કરવામાં આવ્યો. ત્યારે લોકોની જે આપણે ભાવનાઓ જોતા હોય, એ લોકોના ઇમોશન્સ જોતા હોય, ત્યારે ખરેખર આપણે એક સેટિસ્ફેક્શન થતું હોય કે જે અમારા દ્વારા સિસ્ટમ અને જે અધિકારી અને સ્ટાફ દ્વારા જે કામ કરવામાં આવી રહ્યો છે તેમાં ખરેખર જે એક સેટિસ્ફેક્શન મળવું જોઈએ, એ સેટિસ્ફેક્શનની ફિલિંગ જે છે એ ખૂબ સારી રીતે ત્યારે મળતી હોય છે. ગુજરાત પોલીસનો છેલ્લા ઘણા સમયથી અમે જોઈ રહ્યા છે કે એક નવું ઇનિશિયેટિવ કર્યું છે કે લોકો સાથે પ્રેમ અને સહયોગનું સિસ્ટમ અને ગુનેગારોને અંદર ડરનો સિસ્ટમ. આ બધામાં ગુજરાત પોલીસ સામાજિક કાર્યો બી ખૂબ સારી કરતી હોય. અમે જોયું કે આપણે અહીંયા એક ગૌશાળા બી ચાલુ કરી છે, તો કયા કયા સામાજિક કાર્યો થઈ રહ્યા છે? એક આપણે અગર વિવેકભાઈ આજની દૃષ્ટિમાં જોઈએ તો લોકોનો જે પોલીસ પ્રત્યેનો એક પર્સ્પેક્ટિવ છે ઓવરઓલ બધી જગ્યાએ, એ પર્સ્પેક્ટિવ ધીરે ધીરે એક ચેન્જ થઈ રહ્યો છે. જે આપણે પહેલાં એક ફિલિંગ હતી અને પહેલાં જો આપણે લોકોથી આપણે પોતાના વડીલોથી સાંભળતા હતા કે પોલીસ આવે એટલે સાઈડમાં થઈ જવાનું, ડરવાનું ને એ બધી વસ્તુ, પણ હવે ધીરે ધીરે આ પર્સ્પેક્ટિવ ચેન્જ થઈ રહ્યો છે. અને એવા જે નાના નાના કામ હોય, એ નાના નાના કામો જે છે એ લોકોના જીવનમાં ખૂબ ઇમ્પેક્ટ કરી રહ્યા છે. જેમ આપ વાત કરી કે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા એક ગૌશાળાનું શરૂઆત કરવામાં આવી. આ જે ગૌશાળા છે એ ગૌશાળા લોકોના સહયોગથી જ ચાલુ થઈ છે. એમાં લોકોએ એમાં દાન આપ્યું ને એના પછી અમારા દ્વારા અમારે પોલીસ હેડક્વાર્ટરમાં આ ગૌશાળાનું નિર્માણ કરવામાં આવ્યું. અને એમાં અત્યારે 20 જેટલી ગાયો જે છે એ બધી જે છે એ જે ગાયો છે કોઈ દૂધ દેતી ગાય નથી, બધી સેવા માટેની ગાયો છે જે અહીંયા અલગ અલગ વિસ્તારોથી લીધેલી છે. અને એ ગાયોની જે સેવા છે અમારા પોલીસ પરિવારની જે મહિલાઓ છે એ લોકો કરી રહ્યા છે ત્યાં જે લાઇનમાં જે રહેતી હોય. પ્લસ એની સાથે સાથે જેટલા પણ અહીંયા ટાઉન્સમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં જે સિનિયર સિટીઝન્સ અમારે સિટીઝન પોર્ટલ ઉપર નોંધાયેલા છે, એ સિનિયર સિટીઝનની પણ જે છે અમારે દરેક લોકલ પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા જે છે એમની વિઝિટ લેવામાં આવતી હોય છે. પ્લસ એની સાથે સાથે સિનિયર સિટીઝનો સાથે પણ જે છે રેગ્યુલર ટાઈમમાં ઇન્ટરેક્શન પણ થતું હોય છે. તો ત્યારે જ્યારે સિનિયર સિટીઝનોને પોલીસ સાથે જે ઇન્ટરેક્શન થાય, એમાં પણ જે એ લોકોની એક જે ફિલિંગ્સ છે અને જ્યારે એ લોકો એકલા રહેતા હોય, એકલવાયુ જીવન જીતા હોય, ત્યારે એ લોકોમાં જે હર્ષની લાગણી થાય અને જ્યારે ખુશી એ લોકોના ઉપર જોતા હોય ત્યારે અમને એક અલગ અનુભવ થાય છે. પ્લસ એની સાથે સાથે અત્યારે આપણે ઠંડનું સમય જોઈ રહ્યા છે, એમાં ઘણા બધા એવા ગરીબ લોકો હોય જે લોકોને અમુક કપડાં નહીં મળતા હોય, અમુક એ લોકો અકેલા રહેતા હોય, એટલે અમારે લોકલ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા પણ જે છે એ લોકોને એવા ધાબળા વેચવાનું, એ લોકોને ડિસ્ટ્રીબ્યુશન કરવાનું, ગરમ કપડાં આપવાનું, એ નાના નાના ઇનિશિયેટિવ્સ જ્યારે પણ કોઈ આપણે તહેવાર હોય ત્યારે તહેવારોમાં પણ અલગ અલગ જગ્યાએ વૃદ્ધાશ્રમમાં જઈને, આપણે અલગ અલગ જગ્યાએ જ્યારે મૂકબધિર લોકો રહેતા હોય ત્યાં જઈને લોકલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એવા સામાજિક કાર્યો કરવામાં આવતા હોય ત્યારે લોકો પણ એમને જોતા હોય છે અને લોકોની પોલીસ પ્રત્યેની ફિલિંગ ત્યારે આવા નાના નાના ઇનિશિયેટિવ્સથી જે છે ઘણી બધી બદલાઈ જતી હોય. એની સાથે અમારા દ્વારા અહીંયા જિલ્લા પોલીસ દ્વારા એક નો ડ્રગ્સ બાબતનું પણ એક કેમ્પેન કરવામાં આવી રહ્યું છે. એ કેમ્પેનમાં ગયા વર્ષે એક મોટી એક મેરેથોન પણ આયોજન કરી હતી. એ મેરેથોન પણ જે છે એ લોકોના સહયોગથી આયોજન થઈ અને એ મેરેથોનમાં અમે લોકો આખા જિલ્લાથી 25,000 પ્લસ લોકોનું પાર્ટિસિપેશન પણ જોયું. મેઇન જે મેરેથોનનો ઉદ્દેશ્ય હતો એ ડ્રગ્સ બાબતનું હતું કે લોકોમાં ડ્રગ્સની એક અવેરનેસ રહે અને એની બધીથી જે છે લોકો દૂર રહે. એવા ઇનિશિયેટિવ્સથી જે છે હું માનું છું કે લોકોના અને પોલીસનું જે વચ્ચેનું રિલેશન છે, એ લોકોનું એક સેતુ છે, એ ઘણું બધું ચેન્જ થઈ જતું હોય છે. અને ઓવરઓલ આપણે લોંગ ટર્મમાં જોઈએ તો આખું જે ઇનિશિયેટિવ છે એ પોઝિટિવ પર્સ્પેક્ટિવમાં ડેવલપ થતું હોય છે. સર, આપણા સમાજમાં એક આઈપીએસ ઓફિસરને ખૂબ સન્માન સાથે દેખાય છે અને આજના જે યુવા પેઢી છે એમને બી થાય કે ના અમે યુપીએસસી ક્રેક કરીએ, ઓફિસર બનીએ. આપ એક યંગ ઓફિસર છો, આપના વિશે જાણવું છે કઈ રીતે આપે કઈ વસ્તુનું ધ્યાન રાખીને સ્ટડી કરી અને જે અત્યારે નવા યુપીએસસીના એસ્પિરન્ટ છે કે પછી પોલીસ ભરતીમાં જે લોકો આવવા માગે છે એમને આપ શું ટિપ્સ આપશો જેથી એમનું કરિયર બની શકે? અગર હું મારી પર્સનલ વાત કરું તો યુપીએસસીની તૈયારી માટે જ્યારે મારું એક ઓવરઓલ ઓરિએન્ટેશન ડેવલપ થયું એ જ્યારે હું સ્કૂલમાં હતો 8th 9th સ્ટેન્ડર્ડમાં, ત્યારથી આ એક ઓરિએન્ટેશન ડેવલપ થવાનું ચાલુ થયું. અને એના પછી જ્યારે આ મારે 12th સ્ટેન્ડર્ડ કમ્પ્લીટ થઈ અને મારું એક બેકગ્રાઉન્ડ તો કોમર્સનું હતું, પછી હું એવું વિચાર્યું કે આના માટે જે છે દિલ્હી જવું સારું છે કારણ કે ત્યાં એક માહોલ પણ સારું મળશે અને જે એના માટે રિક્વાયર્ડ આપણે ઇન્સ્ટિટ્યુશન્સ વગેરે છે તો એનાથી સારું સહયોગ મળશે. તો એ લીધે હું ત્યાં દિલ્હીથી એમની તૈયારી ઓવરઓલ યુપીએસસીની કરી. અને ઓવરઓલ આપણે એક પર્સ્પેક્ટિવ જોઈએ અને વસ્તુ જોઈએ
ત્યારે જ્યારે હું દિલ્હી ગયો ત્યારે એવું લાગતું હતું કે દિલ્હી જવું જરૂરી છે, પણ જ્યારે ત્યાં ગયા ને આપણે ત્યાં ઓવરઓલ ધીરે ધીરે એક્સપિરિયન્સ થતું ગયો તો એક એવું પણ ફિલિંગ આવી કે એવું જરૂર નથી કે અહીંયા આવીને જ બધું થશે. જે લોકોમાં અગર એવી એક ભાવના ડેવલપ થઈ જતી હોય કે કોઈ પણ વસ્તુ આપણે અચીવ કરવાની છે, માનો કે યુપીએસસી હોય અથવા જીપીએસસી હોય અથવા પણ પોલીસ ભરતીની પણ જે સ્પર્ધાઓ થતી હોય છે, હું એવું માનું છું કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં આપણે સફળ થવા માટે આપણું પોતાનું ડેડિકેશન, આપણું પોતાનું વિલ પાવર અને પોઝિટિવિટી અને પ્લસ એની સાથે સાથે આપણું હાર્ડવર્ક, એ અગર વસ્તુઓ આપણામાં પ્રોપર હોય અને નિયમિત રીતે હોય અને આપણે કોઈ બીજી વસ્તુથી અગર આપણે ડાયવર્ટ નહીં થઈ જતા હોય, તો હું માનું છું કે અગર કોઈનો કોઈ લક્ષ્ય છે, કોઈનું કોઈ ટાર્ગેટ છે, કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે એ ટાર્ગેટને અચીવ કરવામાં વધારે લાંબી વાર નહીં લાગે. અને એ બધી વસ્તુઓથી હું ખાલી એક મારું એક્સપિરિયન્સ નથી કહેતો, એવા હું બીજા 10 એક્સપિરિયન્સને મળ્યો છું. અમારે જ્યારે સિલેક્શન થયું ત્યારે અમારા બેચમેટ્સ હતા, એ લોકોનું પણ જ્યારે એક્સપિરિયન્સ જાણ્યા ત્યારે કોમન રીતે અગર આપણે ક્રક્સ ગણીએ તો એ ક્રક્સ હતા કે અગર પોતાનું ડેડિકેશન હોય, પોતાનું હાર્ડવર્ક હોય અને એક વિલ પાવર હોય ને પોઝિટિવિટી હોય, પ્લસ આપણે એવા કોઈ નેગેટિવ એન્વાયરમેન્ટમાં આપણે સરાઉન્ડેડ નથી, તો એવી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય જે ખરેખર આપણને ચેલેન્જિંગ લાગતી હોય, જે ખરેખર ચેલેન્જિંગ હોય પણ ખરી, પણ આપણે પોતાને એ ચેલેન્જિંગ વસ્તુને કઈ રીતે સરળ બનાવવાની બધું આપણે ઉપર છે. આપણી શું જે છે વીકનેસ છે, શું સ્ટ્રેન્થ છે, બધા આપણે ઓળખતા હોઈએ છીએ. અને એ વીકનેસ અને સ્ટ્રેન્થને અગર આપણે સમયસર ઓળખી લઈએ અને આપણું ટાર્ગેટ અગર આપણે એકદમ ધ્યેય ઉપર રાખીએ, તો હું માનું છું કે આપણે લક્ષ્ય અચીવ કરવામાં ક્યારેય લાંબી વાર નહીં લાગે અને ટાઈમલી આપણે એને અચીવ પણ કરતા હોઈએ છીએ. અને આ દરેક કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ બેસિક વસ્તુ એક જરૂરથી અપ્લાય થતી જતી હોય. કારણ કે હું મારે પર્સનલી પણ વાત કરું તો મારું કોઈ જે એવું બેકગ્રાઉન્ડ નથી કે જેમાં મારા આજુબાજુના લોકો જે છે સરકારી ભરતીમાં હોય અને એનાથી સરાઉન્ડેડ હોય, એ લોકોથી મને કોઈ એક્સપિરિયન્સ મળ્યો હોય. પણ જે લોકોના એક્સપિરિયન્સ આપણે જાણ્યા, જે પેપરમાં આપણે વાંચ્યું, એનાથી જે એક આપણે એક ઓરિએન્ટેશન બનાવ્યું ને જ્યારે આપણે ધીરે ધીરે એને સ્ટડીમાં આગળ વધ્યા ત્યારે ખબર પડી કે ખરેખર એ બેસિક રિક્વાયરમેન્ટ છે અને બેસિક રિક્વાયરમેન્ટને આપણે પૂરું કરીએ તો આપણો જે લક્ષ્ય છે એને આપણે ટાઈમલી અચીવ કરી શકાય. ખૂબ ખૂબ ધન્યવાદ સર. તો જે આજે વાત થઈ, એક યંગ ડાયનેમિક પર્સનાલિટીના હાથમાં જ્યારે લીડરશિપ હોય ત્યારે એ જિલ્લાની સુરક્ષા સલામતી સુનિશ્ચિત થાય છે. અને સરે જે રીતે વાત કરી, યુવાઓ માટે આ ખાસ સંદેશ છે કે તમે જ્યારે બી કોઈ બી કામ કરતા હો તો ફોકસ થઈને, લક્ષ્ય નિર્ધારિત કરીને, હાર્ડવર્ક, ડેડિકેશન અને પોઝિટિવિટી સાથે કરતા હો તો 100% તમને સફળતા મળશે. ખૂબ ખૂબ ધન્યવાદ સર. થેન્ક યુ.